હેલો ફેમિલી, તમારું સ્વાગત છે મારા નાના એવા વ્લોગની અંદર. અને સોમનાથ બાપાના દર્શન કર્યા ને મારી પાસે ભાઈ આપણે કંઈ સમસ્યા પ્રમાણે કંઈ હોય નહીં ને સોમનાથ બાપાના દર્શન કમ્પ્લીટ કર્યા ભાઈ. સોમનાથ બાપા હમણાં બેઠા ભાઈ, એની શું વાત કરવી ને અમે બધા હતા ભાઈ ડાકી સાહેબ ને. હા બધા અમે ખાસ ભેલા મળીને આવ્યા ને ડાકીભાઈ દર્શન કરાવ્યા ભાઈ. ને આમ વીઆઈપી ની તો વાત જ નથી, પણ હવે નાના મોટા રીતે દર્શન કરી લીધા. પણ હવે રીંગે દર્શન કરાવ્યો એનો મોટો આભાર. ને સોમનાથ બાપા આમાં બેઠા ને અત્યારે આજ પબ્લિકની કોઈ સીમા નથી, એવડી પબ્લિક છે ને કમ્પ્લેટ. અમે ભાઈ આયોજન પ્રમાણે આમ જઈએ ઝીપા જઈએ આપણે નીકળી ગયા છે ભાઈ. પબ્લિક વસારે ને સારી ભીડ જ જોવા મળે ને મને કઈ એવડું બોલતા આવડે નહીં ને આ બધી દરિયા ધમડી જાય એવું લાગે મને. હા ખરેખર આમાં શું જોયા કરો, આમ બધી પબ્લિક જોઈ મારા હમું. હવે સોમનાથ બાપાની જય બોલાવીને દરિયા જાય ભાઈ, એટલે તમે કન્ટિન્યુ રીજો, મજા આવે છે તમને. ને જો આ બધી કંઈ ઘટે ને એવું ઓગાડે ને તમે દરેક તબલા ધુમલાની નહીં ઘણે જમઝટ બોલાવી નાખી જય સોમનાથ બાપા. વાહ ભાઈ વાહ વાહ. અરે કંઈ ઘટે ને નેક્સ્ટ લેવલની રમઝટ બોલાવીએ ને આ લેડીઝ માટેની બધી ભૂમિકા ને બધી રાખેલ છે. આપણે છે ને સેલ્ફી પોઈન્ટ આવી ગયા, સેલ્ફી પોઈન્ટ ઉપર ને સોમનાથ બાપાના દર્શન. આ બધી મને ભૂલવાનું છે, આ બધી બહુ મારું નોટિસ કરે એટલે હવે ભૂલવું પડશે બધી. ને સોમનાથ બાપાના દર્શન કર્યા ને સેલ્ફી પોઈન્ટ ને બધી બધા ફોટોગ્રાફી ને કરે ને અમને આગળ અમને કોઈને જવા નથી દેતા. શું છે ભાઈ? વાહ ભાઈ વાહ. આ રીતના બધા મનોરંજન કરીએ ને આ ફોટો ને રીલ ને બગડાટી સુડી નાખવાની છે ને આ બધા ભેગા ને ત્યાં લોત પોત થઈ ગયા હતા ખરા, અને આમ પાણી ને નેવા પડી ગયા હે ને સોમનાથ બાપાના ફોટો બોટો પાડ્યા ને તમે જોતા રહી ગયા કે હાવ રેડા વિડિયાની અંદર. એટલે કન્ટિન્યુ ને આ સમુદ્ર બાપા ફૂફાડ છે ભાઈ. જય સોમનાથ બાપા. ઓ બાપા, અહીંયા આવડો ભવ્ય પ્રોગ્રામ ટ્રેસ પ્રોગ્રામ થઈ રહ્યો છે અને ભાઈ વાજંત્રા વાળાને ધડબડાડી છોડાવવા આવી ગયા તો અહીં ભા બધા ના લાઇટિંગ તો જો બાપા આમાં સમુદ્ર ઝગમગીયા હો ભાઈ. આ જ રીતનું આપણે કંઈક જોતા જોતા જઈએ અમે આગળ વધીએ ને વાજંત્રા વાળા પાસે જવાનો વિચાર છે, ભાડા જવા દેતા નથી. એટલે હવે તમે જોતા રહી ગયો ને અમે જવાની કોશિશ કરવાના છે. હવે ત્યાં જોઈએ પછી ખબર પડે આગળ. હાલો આવી ગયા છે દરિયા કિનારે ને પબ્લિક નાવા ઉમટી. આમ તો જો બાપા કોઈ સીમમાં નથી, આમ નાવામાં આમ બાખડાજી બોલાવી દીધી હો ભાઈ. સોમનાથ બાપાની જય હો ભાઈ. શું છે આજે ભૂલી ગયો, શિવરાત્રિ છે. હું તો શ્રાવણ મહિનો બોલ દઉં. આ શિવરાત્રિ છે ને ભાઈ, આમાં શ્રદ્ધાના વિષય ઉપર નાય અરે મહાકુંભમાં તો પછીની વાત. આ નાઈ લીધો એ બાપા મૂકે નહીં. આ બાપા બેઠા એટલે ભૂકા કાઢીને બેઠા સોમનાથ બાપા. એની હું વાત કરી નેક્સ્ટ લેવલની. હવે અમે વિચાર કરીએ નાવું કે નથી નાવું. આ કાકાને પૂછતો સ્નાન કરવું કેવી મજા આવી? એ કાકાને મજા જ આવી ગઈ ભાઈ સ્નાન કરીને. તો એ નાઈ ધોઈને બધી કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા ને જો નાયા ભાઈ સ્નાન કરીને. મહાકુંભમાં જતા સ્નાન કરવા નથી પૂગ્યા ને? શિવરાત્રીમાં તમે આવ્યા સ્નાન કરવા. વાહ ભાઈ, એવડી ઉંમર દરિયામાં દરિયામાં નહીં ને વિચાર કરો. દરિયામાં ભૂકા કાઢી નાખ્યા તમે. વિચાર કરો આ બધી શ્રદ્ધાની જય સોમનાથ બાપા બેઠા ને એવડો શ્રદ્ધા કરી ને બધા દર્શન કર્યા ને ભાઈ. આ બધા જો એન્ટરટેનમેન્ટ બધી. હા બોલો બાપા. એમની મહેરબાની સર, એમની કૃપાથી આયા છે નાવા. વાહ ભાઈ વાહ. જય સોમનાથ. સોમનાથ. વાહ ભાઈ ભાઈ. તમે આમ દુખા કરીને જો બધા લાઈનમાં ઉભા. તમે સોમનાથ બાપાના દરિયા કિનારે આવી ને એ બધું તો ભૂલી જવાનું છે હવે. હું તો આમ કરી સોમનાથ દરિયા કિનારે અમે તો ભાઈ એન્જોયમેન્ટ કરવા આવી જાય ને આની વાત શું કરે. બધા છોકરા નાઈને આમ ભૂક્કા બોલાવી દીધા. આમ નેક્સ્ટ લેવલના છોકરા. મિત્રો તમે જો વાહ ભાઈ ઝૂમ મારતો જ રે. વાહ દરિયામાં પડ્યા હતા ની જવાબદારી કોણ લે? એ હવે એના ઘરના લે હે અને આપણા બે લેવા હે જવાબદારી નહીં લેવાય. આને કોઈ કેવાનું જવા લોકો ને યાર. હવે જો એ પણ એન્જોયમેન્ટ કરે ભાઈ. જો ફૂલ એન્જોયમેન્ટ એ લોકો કરે ભાઈ. સોમનાથ બાપાના દરિયા કિનારે કાંઈ ઘટે નહીં ભાઈ. નેક્સ્ટ લેવલની મજા આવે અને ભાઈ બધાએ મસ્ત મજાનો આનંદ લે. અને એની હું વાત કરું મને નેક્સ્ટ લેવલની મોજના નીકળી સૌદે આપો. વાહ ભાઈ વાહ. દરિયાની અંદર મસ્ત મજાની મજા કરીને અમે પાછા અમે જઈએ. હવે અમારું કંઈ નેઠું નથી એટલે અમને ખબર નથી કે કઈ સાઈડ જવું હોય. હવે બધે આપણા બધા મિત્ર સર્કલ બધી વીપડ્યું દળ કટકની જોડે. એટલે તમે હવે આગળ હું આવે એ જોતા રહી ગયો ને અમે પાછા નીકળ્યા દરિયાને સોમનાથથી અલવિદા કરી ને હવે આગળ જવા માટે નીકળ્યા. અને હનુમાન બાપાના સ્ટેચ્યુ મળી ગયું બાપા. બધા જય શ્રી રામ લખીને ગયો ભાઈ ને હનુમાન બાપાના દર્શન કર્યા ભાઈ. જય હનુમાન બાપા, જય શ્રી રામ.
આગળ આવે જોતા જોતા જાય ભાઈ કમ્પ્લેટ આગળ શું આવે ને ઓલા ભાઈ ઓરણ તો જો ગાડા આમ કાન પડ્યો સંભળાવા નથી દેતા ઓ ભાઈ તહેવારમાં છે ને કે શિવરાત્રીમાં માણસો ઉમટી પડ્યા હો ભાઈ પબ્લિક તો જો કઈ ઘટે નહીં હો બાપા આમ રામભાઈ ભૂલી જાય ને તો હું કહે કે શ્રાવણ મહિનામાં શ્રાવણ મહિનો રામભાઈ ભૂલી આવે એટલે બાબા તારો પાકું કરી નાખ્યું કે શિવરાત્રી છે ને પબ્લિક તો જો ભાઈ સીમા ને હો બાપા દર્શન કરે ને હા રામભાઈ ની હિંમત જો એટલા માણસો હશે રામભાઈ ધડાધડ બ્લોગિંગ કરો કઈ ઘટે નહીં હો બાપા જય સોમનાથ બાપા આ બાપા પબ્લિક તો જો ઉમટી પડ્યો હજી તો બાપા 5 5:30 થયા તો ગુસ્સા બોલાવી દેવાના શું બાપા રામભાઈ ની અંદર ડેરિંગ આવજો જબરું હે ઘટે જ નહીં આમાં નેક્સ્ટ લેવલ ની પબ્લિક આવા આવી છે ને હું બ્લોગિંગ કરે આમાં ક્યાંથી ક્યાં જાય ક્યાં જાય રસ્તા આમથી આમ જવાનું છે ને ભાઈ બધા નીકળતા સેણા ખવડાવે કે ના ભાઈ સૈના બેના નો ખાવાનું આજ રહ્યા હોય એ સૈના નો હોય આજ બધા રહ્યા એટલે સૈના બેના નો હોય. A few moments later. હાલો હવે ઘેરે પૂગી ગયા છે મોટાને હવે આપણે હવે કઈ આગળ કઈ છે નહીં હવે બ્લોગ પાછો નવો જૂનું કંઈક કરીને નવો બ્લોગ આવે છે એમ કહેતો કે બ્લોગ હકલી લઈએ આ બ્લોગ હકલી લઈએ અંધારું થઈ ગયું હવે સોમનાથ બાપાને રીઝવી લીધા ને હર હર મહાદેવની કોમેન્ટ કરી નાખજો 2-5 દિનની અંદર વિડીયો કેવી આવે તો કઈ મને નથી ખબર આવી જાય બસ એખાદી વાર શર્ટ અધર કરી દે આ બધી ભૂલી જવું પડશે આ બધી કરવાની હાલો તો બાય ફેમિલી લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને મને આગળ લઈ જવાનો છે મિલિયનોમાં રેડી હાલો આવી જાઓ.